સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરી નાખ્યાના બનાવની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં બુધવારે મોડી રાત્રે ધોળીધજા ડેમ નજીક મોરબી તરફ જતી કેનાલ રસ્તે સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરી મોત નિપજાવી બાઇકને યુવાનની લાશને કેનાલમાં ફેંકી નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરી નાખ્યાના બનાવની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં બુધવારે મોડી રાત્રે ધોળીધજા ડેમ નજીક મોરબી તરફ જતી કેનાલ રસ્તે સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરી મોત નિપજાવી બાઇક અને યુવકની લાશને કેનાલમાં ફેંકીને નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। કેનાલમાંથી યુવકની લાશની તરવૈયાઓની ટીમે બહાર કાઢીને ગાંધી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડીને જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આમ 3 દિવસમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં હત્યાનો બીજો બનાવથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે આનંદ મેળામાં સામાન્ય બોલાચાલીનો દાઝ રાખી 8 થી 9 શખ્સોએ તારીખ 31 જુલાઈની રાત્રે બસ સ્ટેન્ડની બહાર ભરવાડ યુવક બાબુભાઈ મુંદવાને આંતરી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। બાદમાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો। હત્યાના આ બનાવની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં 3 દિવસમાં હત્યાના બીજા બનાવે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે। બનાવની મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા હબીભાઈ લખુભાઈ માલાણી ઉંમર વર્ષ 21 કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા આ યુવક ઉપર ધોળીધજા ડેમ સાઇડ નજીક બુધવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલવા પામ્યું છે, જેમાં હબીબભાઈ માલાણી નામના યુવક સાથે કેટલાક અજાણ્યા શખ્સોએ માથાકૂટ અને ઝપાઝપી થયા બાદ લોખંડના અને પથ્થરોથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સ્થળે મળી આવેલ કેટલાક પુરાવા ઉપરથી આશંકા વ્યક્ત થવા પામી છે, જેમાં માથાના ભાગે લોખંડની સાથે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે। મૃતક યુવાનો બાઇક નંબર GJ13BB8755 ને મોરબી તરફથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધું હતું અને ઇજાગ્રસ્ત યુવકને પણ કેનાલમાં ફેંકી દીધાની આશંકા વ્યક્ત થવા પામી છે, જ્યારે સ્થાનિક તરવૈયાઓની જુદી જુદી 2 ટીમની મદદથી કેનાલમાં સંપલાવી 1 કિલોમીટર દૂર નાળા પાસેથી મૃતકના યુવકની લાશ શોધી કાઢી હતી। આ બનાવની વધુ તપાસ જોરાવરનગરના PSI ઝાલા ચલાવી રહ્યા છે। આજરોજ સવારે 10 વાગ્યે કંટ્રોલ રૂમ સુરેન્દ્રનગર તરફથી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ કે કોઈ વ્યક્તિનો ફોન આવેલ કે ખમિયાણા સીમમાં મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલ પર એક મોટરસાયકલ તથા લોહીના અવશેષો જોવામાં આવેલ છે। જે આધારે તપાસ કરતા એક વ્યક્તિની લાશ મળી આવેલ છે અને જેની લાશ હતી ડેડ બોડી હોસ્પિટલ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રાખવામાં આવેલ છે અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુ છે। અને કોણ છે આ યુવક? યુવક મરનાર છે નિયાણા, નામ છે હબીબ લખુભાઈ માલાણી હબીબ લખુભાઈ માલાણી। શું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ? પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે મર્ડર લાગે છે। આગળની તપાસ ચાલુ છે। આગળ જે કઈ તપાસમાં ખુલશે પછી રાતે 10 થી અમે 11 વાગ્યા પછી ગોઈતું તો એનો મોબાઈલ બંધ આવતું હતું, બધે તપાસ કરી ફોન બંધ આવતું હતું। પછી સવારે અમને અહીંયા ખબર પડી કે અહીંયા તમારો ભાઈનો હોન્ડા પડ્યું છે, અહીંયા જોયું તો કોસ બધું પડ્યું હતું, મર્ડર થઈ ગયું છે। કોને કર્યું એ કંઈ જાણવા મળ્યું નથી। શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈનું નામ હબીબ। શું ધંધો કરતા હતા? ગલ્લો પાનનો છે કોરટે। શું લાગે તમને હત્યા થઈ એવું લાગે છે? હત્યા થઈ ગઈ છે। શાહરુખ સિપાહીનો રિપોર્ટ, સુરેન્દ્રનગર।